ગુજરાતમાં કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી। 19મી જૂનના રોજ બંને બેઠક ઉપર પેટા ચૂંટણીમાં લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું અને આજે 23મી જૂનના રોજ પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા। બપોરના 12 વાગ્યા બાદ પેટા ચૂંટણીમાં બંને બેઠકો ઉપર કોને જીત મળી તેને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું। કડીમાં ભાજપને જીત મળી જ્યારે વિસાવદરમાં ફરી ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો। વિસાવદરમાં પેટા ચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચેના જંગમાં આમ આદમી પાર્ટીએ બાજી મારી છે। પેટા ચૂંટણીમાં વિસાવદરમાં આપના નેતા ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે। આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ 17,581 મતથી જીત મળતા પાર્ટીમાં પ્રાણ ફૂંકાયા જેવી સ્થિતિ સર્જાઈ છે। ગોપાલ ઇટાલિયાની જીતને લઈને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પણ પ્રતિક્રિયા સામે આવી હતી। સમર્થકો શુભેચ્છકોએ તેમને વિજયના અભિનંદન આપ્યા હતા। कराओ हम खरीद लेंगे, लेकिन विसावदर से उनकी ब्रेक लग गई है। अब भाजपा वाले हिम्मत नहीं करेंगे गुजरात की जनता के खिलाफ जाने की। और ये गुजरात की जनता, मैं आम आदमी पार्टी का जो विधायक बना है गोपाल इटालिया जी विधानसभा में जाएंगे, फिर से 5 पांडव जाएंगे और विपक्ष की भूमिका अदा करेंगे। हम चाह रहे हैं कि अभी भी 2.5 साल है भाजपा को, आपके पास 2.5 साल है, चाहो तो आप बहुत कुछ कर सकते हो, लेकिन फिर मौका नहीं मिलेगा। आप चाहो तो इतनी बड़ी तादाद में किसान, बेरोजगार युवा, महिलाएं परेशान हैं, आप कुछ कर सकते हैं। लेकिन मुझे लग रहा है कि भाजपा करने वाली नहीं है। और भाजपा को ये मैसेज भी गुजरात की जनता ने दिया है कि अब तोड़ फोड़ की, फरोख्त की, पैसों की राजनीति बंद